જિલ્લાના ન્યાયતંત્ર અને સિંચાઈ વિભાગ વચ્ચે મડાગાંઠ સમાન બનતો હતો, જેમાં હવે વર્ષ 24 વર્ષે સરકારને સફળતા મળી છે, જે અંતર્ગત ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પાણીના બાકી નીકળતા 157 કરોડ સરકારમાં જમા કરાવ્યો છે। પાછલા 26 વર્ષથી વેરાવળમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે કાયદાકીય લડત ચાલી રહી હતી। ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હિરણ 2 ડેમમાંથી ઉદ્યોગને લગતું પાણી મેળવી રહી હતી। તેના બદલામાં સરકારને આપવો પડતો ચાર્જ પાછલા 26 વર્ષથી કંપની દ્વારા ચૂકવવામાં આનાકાની કરવામાં આવતી હતી, જેના કારણે સમગ્ર મામલો રાજ્યના ન્યાયતંત્ર હેઠળ પણ વિચારાધીન હતો। આવા સમયે વેરાવળ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એપી કલસડિયાના પ્રયાસો દ્વારા સમગ્ર મામલામાં 24 વર્ષે સુખદ સમાધાન થયું છે। કાયદાની મર્યાદામાં રહીને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વેરાવળે બાકી નીકળતી 157 કરોડ રૂપિયા રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાં જમા કરાવતા પાછલા 26 વર્ષથી સરકાર અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ચાલી રહેલા મામલામાં સુખદ નિરાકરણ આવ્યું છે। ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વેરાવળ દ્વારા તેમના ઔદ્યોગિક એકમોને હિરણ 2 જળાશયમાંથી ઉદ્યોગને લગતું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું, જેમાં વર્ષ 1999 થી લઈને 2024 સુધી કંપની દ્વારા સિંચાઈ વિભાગને પાણીના બદલામાં ચાર્જ ચૂકવવામાં આવતો ન હતો। સિંચાઈ વિભાગ દ્વારા દર વર્ષે કંપનીને પાણીનું બિલ મોકલવામાં આવતું હતું, પરંતુ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેને પરત મોકલવામાં આવતું હતું, જેના કારણે સિંચાઈ વિભાગે ન્યાયતંત્રમાં એક્સપર્ટ એડવાઇઝર રોકીને સમગ્ર મામલામાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી લેણા નીકળતા 157 કરોડ મેળવવાને લઈને કોર્ટમાં રજૂઆત કરી હતી, જેમાં સિંચાઈ વિભાગને સફળતા મળી છે। અમારી કચેરી હસ્તકના હિરણ 2 સિંચાઈ યોજનાની અંદર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ઔદ્યોગિક એકમ માટે પાણી આપવામાં આવતું હતું અને તેમના છેલ્લા ઘણા સમયના જે બાકી વસૂલાત હતી એ લાસ્ટ ટાઈમે વસૂલાત એકસાથે 157 કરોડ સરકારમાં જમા કરાવવામાં આવેલી છે। આ રકમ 1999 થી લઈ અને અત્યાર સુધીના જે બાકી હતા એ કુલ રકમ હતી। ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર નદી કાંઠાથી 200 વારના વિસ્તારમાંથી તેમજ ડેમના ડાઉનસ્ટ્રીમમાંથી વર્ષ 1999 થી પાણી ઉપાડવાનું શરૂ કર્યું હતું, જે આજ દિન સુધી ચાલુ રાખ્યું હતું, જેના બદલામાં સિંચાઈ વિભાગે પાણીના વપરાશ માટે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ચાર્જ સાથેનું બિલ મોકલ્યું હતું, પરંતુ કંપની દ્વારા બિલ ચૂકવવામાં આનાકાની કરવામાં આવતી હતી, જેના કાયદાનું રક્ષણ મેળવીને સિંચાઈ વિભાગે 26 વર્ષ બાદ સફળતા મેળવી છે અને વર્ષ 1999 થી લઈને 2024 સુધીનું પડતર બિલ એક સાથે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી લેવામાં સફળતા મેળવી છે।